गुजरात के भरूच जिले के जंबूसर नगर में सांप्रदायिक एकता, सामाजिक सौहार्द और गौरक्षण का एक अनूठा उदाहरण देखने को मिला। जंबूसर शहर और तालुका के मुस्लिम समाज के नेताओं, युवाओं और बुजुर्गों ने बड़ी संख्या में एकत्रित होकर गाय को राष्ट्रीय माता घोषित करने की मांग की है। साथ जंबूसर मामलतदार कार्यालय में एक ज्ञापन सौंपा है। इस अवसर पर मुस्लिम समाज के प्रतिनिधियों ने कहा कि गाय भारतीय संस्कृति, कृषि और ग्रामीण अर्थव्यवस्था से गहराई से जुड़ी हुई है। गाय के संरक्षण और संवर्धन के लिए देशव्यापी स्तर पर और अधिक प्रभावी कदम उठाए जाने की आवश्यकता है। इसी उद्देश्य से केंद्र सरकार द्वारा गाय को राष्ट्रीय माता घोषित किया जाए, यह मुख्य मांग इस ज्ञापन में की गई है। ज्ञापन सौंपने के दौरान जमीयत उलेमा ए हिंद के अध्यक्ष, अहले वल सुन्नत जमात के अध्यक्ष, जमाते अहले हदीस के अमीर मोहम्मद हनीफ शेख, शाकिर हुसैन मलिक, एडवोकेट अनिश मलिक सहित मुस्लिम समाज के गणमान्य लोग उपस्थित रहे। कार्यक्रम के दौरान समाज के नेताओं ने देश के समग्र विकास के लिए सभी समुदायों को मिलकर काम करने और आपसी भाईचारे को मजबूत करने का संदेश दिया है। आज रोज जंबूसर तालुकाना समस्त मुस्लिम समाज અને જંબુસર શહેરના સમસ્ત મુસ્લિમ સમાજ મામલતદાર જંબુસર કચેરીમાં એક આવેદનપત્ર આપવામાં આવેલું। આ આવેદનપત્રની અંદર આપણે જાણીએ છીએ કે ભાઈ આપણા ભારતની એક સંસ્કૃતિ હિન્દુ અને મુસ્લિમ એક ગંગા જમના તહેજીબ ચાલુ છે આપણી, અને વર્ષોથી આ પરંપરા અસ્તિત્વમાં છે। હવે હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર આપણે જાણીએ છીએ કે ગાય એક માતાનું બિરુદ છે, અને આ રાષ્ટ્રીય નેશનલ લેવલ પર આપણે જોઈ રહેલા છે કે ઘણા બધા સ્લોટર હાઉસ ચાલે છે, અને એ સ્લોટર હાઉસની અંદર ગાયને ઉપર અત્યાચાર કરવામાં આવે છે। આ અત્યાચાર કરવાના કારણે ગાય માતાને કોઈ સંરક્ષણ આપવામાં આવતું નથી, ના તો સંસદની અંદર એમની એક સંરક્ષણ માટે ના તો કોઈ બિલ પસાર કરવામાં આવે છે। તો તેવા સંજોગોની અંદર આજરોજ અમે તમારા માધ્યમથી રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારને વિનંતી કરીએ છીએ કે આ જે ગાય છે એ ગાયને ગાય માતા તરીકે જાહેર કરવામાં આવે, અને જે આપણા ભારત દેશ વિશ્વની અંદર બીજા નંબરનો બીફ એક્સપોર્ટર દેશ છે, એ બધા સ્લોટર હાઉસ બંધ કરવામાં આવે, જાકે અમારા હિન્દુ ભાઈઓની એમની લાગણી દુભાય નહીં અને હિન્દુ મુસ્લિમ એકતા જળવાઈ રહે, તે અમારી માટે જરૂરી હતું। અને એટલા માટે આજરોજ અમે સમસ્ત મુસ્લિમ સમાજ આપના માધ્યમથી માંગણી કરીએ છીએ કે ભાઈ ગાયને ગૌ માતા તરીકે જાહેર કરવામાં આવે અને એમના સંરક્ષણ માટે એમના બિલ લાવવામાં આવે, અને આ જે ખોટા સ્લોટર હાઉસો ચાલે છે એ ખોટા સ્લોટર હાઉસ બંધ કરવામાં આવે, જેથી ગાયને એક સન્માન અને આદરણીય જીવન મળે, તેવી અમારી માંગણી સાથે આજરોજ અમે મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવેલું છે। જય હિન્દ, જય ભારત। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्हम्दुलिल्लाह वक़फ़ा वस्सलातु वस्सलामु अला इबादिहिल मुस्तफ़ा। આપણે ભેગા થયેલા છે ગાયની રક્ષક કરવા માટે, કારણ કે આપણા મુલ્કના અંદર, આપણા દેશના અંદર બધાથી મોટી આવક જે લોકો હાંસિલ કરે છે, જે આપણા દેશમાંથી ગોશનું એ ખરીદેલા છે, બીજા વિકાસ એ ખરીદેલા છે, એ પ્રમાણે ચામડાનો વેપાર જે ખરીદેલા છે, એ બધી આવક આમાંથી જ ભેગી થાય છે। ને આવકને કમાનાર જેટલા છે, હું તો જ્યાં સુધી મારો એ અભ્યાસ, એ બધા આપણા હિન્દુ ભાઈઓ જ છે, જેમને મોટા મોટી આવક આની છે। સાથે સાથે જેવી રીતે આ કોઈ પહેલો વખત નથી, આ પહેલાં બી મોરને રાષ્ટ્રીય પ્રાણી પક્ષી જાહેર કરવામાં આવ્યું। હવે આપણા દેશના અંદર આપણી સંસ્કૃતિ એકતા જળવાઈ રહે, આપસમાં વાદ વિવાદ વારે ગળતે નામ પર થયા કરે, વિવાદ ના થાય, એટલે અમે આ બધા ભેગા મળીને એવું માંગણી કરીએ છીએ કે ગાયને પણ રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામાં આવે, તાકે આપણા દેશની એકતા બાકી રહે, સુખાડતા બાકી રહે।
અને આપસમાં જે કંઈ લડાઈ ઝઘડા થાય તે ખતમ થઈ જાય જે નામ પર લડવા માટે કરવામાં આવે આપણે અમને વાંચ્યું હશે કરજણની પાસે એક ગામનું જે હતું એમાં કેટલા હાડપિંજર મહિલા કેટલા ચામડા મહિલા એ બધા આપણા ગુજરાતમાં એમપીના અંદર એમપીમાંથી એટલે બધા ગુજરાતમાં જ આવે છે 300 ગાયના હાડપિંજર મળેલા છે એક આર્મીના ગાયની રક્ષણની વાત કરીએ આપણે ગાયની રક્ષણ કરવાની છે એટલે બીજી વાત આ તો એમપીમાં બનેલું છે આ બધું હમણાં પેપરોમાં આવેલું છે એના તરફ આ બધી ચીજો ઉપસ્થિત ના થયા કરે રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરી દેવામાં આવશે તો ઇન્શાલ્લાહ એના હારા સરસ મૃતક થશે આ પર